વિજ્ઞાનમાં આજે આપણે વાત કરશું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓની. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુને મળતી આવતી હતી. આલ્કલી ધાતુઓની માફક હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજન બનાવતા હતા, જે તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો. HCl, H2O, H2S, NaCl, Na2O અને Na2S. બીજી તરફ હેલોજનની માફક હાઇડ્રોજન પણ દ્વિપરમાણવી અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેમજ તે ધાતુઓને અધાતુઓ સાથે સંયોજાઈને સહસંયોજક બંધ બનાવે છે. તો તમને પ્રવૃત્તિ આપી છે 5.1માં કે હાઇડ્રોજનની આલ્કલી ધાતુઓ અને હેલોજન પરિવાર સાથેની સમાનતાને જોતા તેને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં યોગ્ય સ્થાન પર મૂકો. હાઇડ્રોજનને કયા સમૂહને આવર્તમાં રાખવું જોઈએ, જે તમારે વિચારીને જવાબ જે છે આપવાનો છે. ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં, કારણ કે આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી શક્યા નહોતા. મેન્ડેલિફે તત્વોના આવર્તી વર્ગીકરણ આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા હતા. તો સમસ્થાનિકો તમે ધોરણ 8ની અંદર પણ ભણી ગયા છો અને ધોરણ 9માં પણ ભણી ગયા છો. પ્રકરણ 5ની અંદર અણુ અને પરમાણુની અંદર હાઇડ્રોજનના સમસ્થાનિકમાં તમને કદાચ ખ્યાલ હશે, નામ ડ્યુટેરિયમ અને હાઇડ્રેનિયમ હતા. તો આ સમસ્થાનિકો શોધાયા બાદ તેને હવે ક્યાં મૂકવા તે બીજો પ્રશ્ન હતો. કોઈપણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય, પરંતુ તેના પરમાણવીય દળ અલગ અલગ હોય છે. આ એની વ્યાખ્યા હતી. તો પ્રવૃત્તિ 5.2ના આધારે તમે વિચારી શકો કે સમસ્થાનિકો ક્લોરિનના જે છે 35 અને ક્લોરિન 37 ધ્યાનમાં રાખીએ તો તેમના પરમાણવીય દળ અલગ અલગ હોવાથી તો શું તમે તેઓને અલગ અલગ જૂથમાં મૂકી શકો? બંને છે તો ક્લોરિન. અથવા તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોવાથી તમે તેમને એક જ સ્થાન પર રાખશો? તો આપણી પાસે બીજો પ્રશ્ન આવી ગયો હતો, જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની બીજી મર્યાદા હતી. આમ બધા તત્વોના સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્ત નિયમ માટે એક પડકાર હતો. બીજી સમસ્યા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણવીય દળ નિયમિત રૂપથી વધતા નહોતા. આથી જ તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ જતું હતું કે બે તત્વો વચ્ચે કેટલા તત્વો શોધી શકાય. વિશેષ રૂપે જ્યારે આપણે ભારે તત્વોનો વિચાર કરીએ છીએ ત્યારે ખાસ કરીને હાઇડ્રોજન છે, ડ્યુટેરિયમ છે, આ બધા તત્વોમાં સમસ્થાનિકો જે છે રેડિયો એક્ટિવિટી એ કેટલા અને કેવી રીતે ગોઠવવા તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક સામે મોટામાં મોટો પડકાર હતો. 3 તમને અહીં ઇનટેક્સ્ટ ક્વેશ્ચન આપેલા છે, જેમાં મેન્ડેલિફ આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને તમે તત્વોના ઓક્સાઇડના સૂત્રનું અનુમાન લગાવો. ગેલિયમ સિવાય અત્યાર સુધી કયા કયા તત્વો વિશે તમે જાણ થઈ જેના માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું? ગમે તે 2 તમારે લખવાના છે. આ તમને વિડીયોમાં, ગઈકાલના વિડીયોમાં તમે જોઈ શકશો, તમને કાર્ટૂન સિરીઝ જે બતાવી છે તેમાં નામ આવી જાય છે. મેન્ડેલિફે પોતાનો આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ, ક્રાઇટેરિયાનો ઉપયોગ લીધો હતો એ તમને આ વિડીયોમાંથી મળી જશે. અને તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવે છે, જે તમારે સવાલ જાતે લખવાનો છે. પછી વાત આવે છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું આધુનિક આવર્ત કોષ્ટકનું નિર્માણ. તો કે 1913ની અંદર હેનરી મોસેલે એવું દર્શાવ્યું કે નીચે વર્ણવ્યા પ્રમાણેના તત્વના પરમાણવીય દળની તુલનામાં તેમનો પરમાણવીય ક્રમાંક Z એ સંકેત દ્વારા પરમાણવીય ક્રમાંક બતાવવામાં આવે છે. વધુ આધારભૂત ગુણધર્મ છે. તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણવીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર રૂપે સ્વીકારવામાં આવ્યો. તેમજ આધુનિક આવર્ત નિયમને આ રીતે રજૂ કરી શકાય: તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. વિદ્યાર્થીઓ, તમે ગઈકાલે મેન્ડેલિફનો આવર્ત કોષ્ટકનો નિયમ શીખ્યા હતા. એ નિયમ તમે આ નિયમ સાથે સરખાવશો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે કયો શબ્દ ત્યાં બદલાય છે. યાદ કરી લઈએ કે પરમાણવીય ક્રમાંક આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા આપે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતા સંખ્યામાં એક એકમનો વધારો થાય. તત્વોની તેમના પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. જ્યારે તત્વોને પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાય ત્યારે તત્વોના ગુણધર્મની આગાહી વધુ ચોકસાઈપૂર્વક કરી શકાઈ હતી. પ્રવૃત્તિ 5.3માં આપણને આધુનિક આવર્ત કોષ્ટકમાં નિકલ અને કોબાલ્ટના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે તે તમે જોઈને પૂછી શકો છો, જાણી શકો છો. આધુનિક આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના સમસ્થાનિકોના સ્થાન કેવી રીતે નિશ્ચિત કરવામાં આવ્યા છે તમે આધુનિક આવર્ત કોષ્ટક જોઈને જણાવી શકશો. શું 1.5 પરમાણવીય ક્રમાંક ધરાવતા તત્વને હાઇડ્રોજન અને હિલિયમની વચ્ચે રાખવું અશક્ય છે કે શક્ય, એ તમારે વિચારીને જવાબ આપવાનો છે.
અને તમારા મત મુજબ આધુનિક આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં રાખવું જોઈએ, જે પણ તમારો એક ઇનટેક્સ્ટ ક્વેશ્ચન છે, જેનો પણ તમારે જવાબ શોધવાનો છે. આ છે આધુનિક આવર્ત કોષ્ટક, જેમાં આ સમૂહ તમે જોઈ શકો છો અને આવર્તો જોઈ શકો છો. તો કયા તત્વને કેવી રીતે ગોઠવેલું છે એ તમે જોઈ શકશો. 118 તત્વો જે છે એ દરેકના તમને નામ અહીંયા આપેલા છે. ઉપરાંત આલ્કલી અને ઉમદા વાયુઓ છે, હેલોજન સમૂહ કહેવાય છે. હેલોજન સમૂહ આ છે. પરીક્ષામાં તમને આના અનુસંધાને પ્રશ્ન કોઈ પણ આપી શકે છે કે ભાઈ સોડિયમ જે છે, અહીંયા તમે જોશો તો સોડિયમ છે એ 3 નંબર ઉપર છે અહીંયા. તો આપણને ખબર કેવી રીતે પડે કે તે કયા સમૂહ કે કયા આવર્તનું તત્વ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક તમને ખ્યાલ છે તે પ્રમાણે 281 વિભાગીય રચના ઇલેક્ટ્રોનની છૂટી પાડી શકાય 11ના ક્રમાંકને 281. તો આ જે 281 છે એ 281ની અંદર ટોટલ આમાં 3 આવે છે, તો ત્રીજા સમૂહમાં છે. અને આવર્તીનો પહેલો છે, કારણ કે તે પહેલા ક્રમ ઉપર અહીં આવેલું છે. તો તમે એના આધારે આ તત્વ જે છે એ ડિવાઈડ કરી શકો છો. તો તમારે ધોરણ 9ની અંદર અને 8મામાં તમારે ઇલેક્ટ્રોન રચના જે આવી ગઈ હતી, પ્રથમ કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં વધુમાં વધુ 32 એ કક્ષાનો ક્રમાંક નિયમ યાદ રાખવાનો છે. ઉપરાંત પ્રકરણ પહેલું અને બીજું પણ પાછું તમારે તાજું કરી લેવાનું છે. તમને પરીક્ષાની અંદર આધુનિક આવર્ત કોષ્ટક આધારિત કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપી શકે છે કે ફલાણું તત્વ જે છે કયા સમૂહમાં કયા આવર્તમાં આવી શકશે. જેમ કે ફેરસ છે, લોખંડ, એ કયા સમૂહમાં કયા આવર્તમાં આવી શકે. ફેરસની પહેલાં ક્રોમિયમ જે છે તેને ક્યાં મૂકી શકાય. એ ઉપરાંત આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તમે આ જે ગુલાબી તત્વો જે જુઓ છો લાઈન, એ બધા જ અર્ધધાતુઓ છે. ઘાટા ગ્રીન અક્ષરમાં તમે જે જુઓ છો તે બધા જ અહીંયા ધાતુઓ છે. પીળાશ ઉપરના બધા જ અર્ધધાતુઓ કે અધાતુઓમાં આવી જાય છે. આ હેલોજન સમૂહ છે, નિષ્ક્રિય વાયુનો સમૂહ. આ વાંકી ચૂકી રેખા તેને જુદા પાડે છે ધાતુઓથી અધાતુઓને. તો તમે ધાતુઓનું પ્રમાણ વધારે જોઈ શકો છો, અધાતુઓ ઓછી છે, અર્ધધાતુઓ મર્યાદિત છે. બાકી આ બધા જે તમે તત્વો જુઓ છો એ બધા જ 58થી લઈને છે કે અહીંયા 71 સુધીના એ બધા જ લેન્થોનોઇડ સિરીઝમાં છે. તમને પરીક્ષામાં પૂછી શકે છે. અહીંયા તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં 57 પછી સીધું 72 નંબર જોવો છો. આ ખાસ યાદ રાખશો, તમને પરીક્ષામાં આના આધારે પ્રશ્નો પૂછી શકે. નીચે તમારી પાસે એક સિરીઝ છે એક્ટેનોઇડ સિરીઝ, કે જે અતિ ઉમદા વાયુઓ છે. પ્લુટોનિયમ છે, બેકેનિયમ છે, આઇન્સ્ટાઇનિયમ છે 99 ઉપર. તો દરેક તત્વ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાના છે. આધુનિક આવર્ત કોષ્ટક યાદ કેવી રીતે રાખી શકાય તેની જે અગત્યની લિંક જે છે તમને પછી આપવામાં આવશે. પણ તમારે જે તત્વો તમને ખબર છે તે તમારે આમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે. ઘણા બધામાંથી નામ પણ બની જશે. જેમ કે મારે બેની નામ લખવું હોય તો બેની લખવા માટે હું પોતે BE, તો બેરિયમ જે છે મને અહીંયા ક્યાંક જોવા મળશે બેરિયમ. આપ અહીં જોઈ શકશો ક્યાંક તમને BE સિમ્બોલ તમને 4 નંબરમાં મળી જાય છે, તો BE બની જાય. અને નિકલ NI જે છે એના આધારથી હું બેની લખી શકું. તો અહીંયા તત્વ જે છે ચોથું અને 28મું એ બંને ભેગા કરી દઈએ તો મારું નામ બની જાય બેની માટેનું. તો તમે તમારા નામ માટેના અક્ષરો જે છે શોધી શકો. ટીચર માટે પણ આમાંથી બને છે. તો પ્રયત્ન કરી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાંથી ટીચર જે છે એ કેવી રીતે લખી શકાય. તો તમે તે પ્રમાણે શબ્દો જે છે સ્પેલિંગ પ્રમાણે ગોઠવીને કરી શકો છો. પ્રયત્ન કરવાનો છે, માત્ર જાણકારી માટે છે. એ સિવાય આપણે એવું જાણી શકીએ, જોઈ શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની 3 મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત પર આધારિત છે તે જાણ્યા બાદ હાઇડ્રોજન વિસંગત સ્થાનની ચર્ચા પછી કરી દઈશું કે હાઇડ્રોજનને શા માટે છેલ્લે મૂકેલું છે કે પહેલાં મૂકેલું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના સ્થાનને કેવી રીતે બતાવવામાં આવે છે. તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ છે જે સમૂહ તરીકે ઓળખાય છે, અને 7 આડી હરોળ છે જેને આવર્ત કહેવામાં આવે છે. જોઈએ કે કયું તત્વ કયા સમૂહમાં કયા આવર્તમાં આવે. તમને પરીક્ષામાં આના આધારિત કોઈ પણ પ્રશ્ન આપી શકે. તમારે આવર્ત કોષ્ટક ખાસ ધ્યાનમાં રાખવાનું, જોવાનું છે. તમે જોશો કે તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે. તેવી જ રીતે તમે એ પણ જાણશો કે કોઈ સમૂહમાં રહેલા તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. જેમ કે ફ્લોરિન અને ક્લોરિન જે સમૂહ 17ના તત્વ છે. ફ્લોરિન અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે તમે શોધી શકો. ક્લોરિનમાં 2, 8, 7 એટલે 7 આવે છે. તો આવું ફ્લોરિનમાં પણ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. જ્યારે બીજી તરફ જોતા જો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જુઓ અહીંયા કક્ષાઓ વધતી જાય છે. હાઇડ્રોજનની કક્ષા 1 છે, પછી અહીં 2 કક્ષા, અહીંયા 3, 4, 5, 6 અને 7 આ રીતે કક્ષાઓ વધતી જાય છે. નીચેથી ઉપર તરફ જતા કક્ષાઓ ઘટતી જાય છે.
બીજી તરફ તમે જેવી રીતે ડાબેથી જમણી તરફ જતા જશો તેમ તેમ ધાતુમાંથી અધાતુ તરફ તમે જતા જશો. ઇલેક્ટ્રોન વેલેન્સી જે છે અષ્ટકતા એ પૂર્ણ થવા ઉપર જાય છે, કારણ કે અહીંયા તમે જુઓ તો હાઇડ્રોજન જે છે એ પોતે અહીંયા હિલિયમમાં કન્વર્ટ થાય તો પોતે 2 કક્ષા એટલે પોતે અષ્ટક પ્રાપ્ત કરી લે છે. સોડિયમમાં તમે જુઓ તો 2 8 1 રચનામાં તો અહીંયા 2 આવશે, અહીંયા 3 4 5 6 અને 7 અને છેલ્લે અહીંયા 8 આવી જશે. તો અહીંયા ઇલેક્ટ્રોન કક્ષાઓ જે છે તેમાં કક્ષકો જે કે એલ તરીકે ઓળખવામાં આવે છે, KLM તરીકે. તો એ કક્ષા અને કક્ષકો આપણે ધોરણ 9માં ભણી ગયા છીએ. તો એ કક્ષકો જે છે તે વધતા જાય છે. એવી રીતે જમણી તરફથી ડાબી તરફ આવતા કક્ષકો ઘટતા જાય છે. ઉપરથી નીચે આવો તો કક્ષાઓ જે છે ઇલેક્ટ્રોન વેલેન્સી વધે છે, નીચેથી ઉપર જતા ઘટે છે. આ નિયમ ખાસ યાદ રાખવાનો છે, તમને એ ફકરામાં આખું આપેલું છે. હાઇડ્રોજનની સ્થાનની વાત કરીએ તો અનિશ્ચિતતા ઉદ્ભવે, કારણ કે તેને પ્રથમ આવર્ત સમૂહ 1 અને સમૂહ 17માં રાખી શકાય. શું તમે કહી શકો કે શા માટે? જવાબ વિચારી રાખજો, તમને જવાબ આ જ ફકરામાં પાછો મળશે. તમે ધ્યાનથી જોશો તો કોષ્ટકની અંદર લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન કે ફોસ્ફરસ, નિયોન વગેરે બીજા આવર્ત તત્વોમાં છે. ઇલેક્ટ્રોન રચના તમે તેને લખી શકો. તો આ બધામાં કંઈક સમાનતા હશે કે ઇલેક્ટ્રોન સંયોજકતા જે છે ક્યાંક દરેકમાં 1 2 અથવા 3 આવતી હોય. આપણે આ 9મા ધોરણમાં ભણી ગયા છીએ કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન આવતા હોય આ તત્વોને આપણે ધાતુ કહેતા હતા. બાહ્યતમ કક્ષામાં 6 7 5 6 કે 7 આવતા હોય તેને આપણે અધાતુ કહેતા હતા, અને 4 વાળાને આપણે કહેતા હતા અર્ધધાતુ. એ પણ ખાસ યાદ રાખવાનું છે. તમે ધ્યાનથી જોશો તો બીજા આવર્તના તત્વો સમાન સંખ્યામાં સંયોજક ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. એ પણ અવલોકન કરો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ક્રમાંક 1 એકમનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં 1 એકમનો વધારો થાય છે. ડાબેથી જમણી તરફ જતા અને જમણેથી ડાબી તરફ જતા અહીંયા ઘટાડો થશે. બીજી રીતે કહી શકીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સિલિકા, ક્લોરિન, આર્ગોન આધુનિક આવર્ત કોષ્ટકના 3જા આવર્તમાં રહેલા છે. તો આ તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન KLM કક્ષાઓ જેને આપણે કક્ષકો કહીએ છીએ તેનાથી ભરેલા છે. તો આ ઇલેક્ટ્રોનની કક્ષા રચના તમે લખી શકો છો જે તમને અહીંયા બતાવેલી છે. પહેલા, બીજા અને ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો થાય છે તમને એ પણ સંખ્યા પૂછશે. જુદી જુદી કક્ષાઓ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય તે આપણે જોઈ લઈએ. ઉપલા ધોરણમાં તમે એ પણ વિશે અભ્યાસ કરી ગયા છો કે તમે યાદ કરો કે 2n² સૂત્ર છે. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, બીજીમાં વધુમાં વધુ 8, ત્રીજીમાં વધુમાં વધુ 18 અને ચોથીમાં વધુમાં વધુ 32 તમે લઈ શકો. તો K જે છે એ પોતે 2 વાળી છે, L 8 વાળી છે, M જે છે એ 18 વાળી આવશે. તો 2 8 18 32 એ તત્વો છે. આ માટેનું કારણ તમે ઉપલા ધોરણમાં શીખશો કેવી રીતે કક્ષાઓ અને કક્ષકો ડિવાઈડ થાય છે. તો આના વિશે તમે ધોરણ 11 અને 12માં કેમેસ્ટ્રીમાં આના વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરશો. હાલ પૂરતી માત્ર તમારે કક્ષાઓ 3 યાદ રાખવાની છે, KLM જે કક્ષકો છે. બીજું કે આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે માહિતી આપે છે. તમે એ પણ શીખી ગયા છો કે સંયોજક ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. હવે તમે કહી શકો કે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં તત્વના સ્થાન નક્કી કરવા માટે સંયોજનના સૂત્રોનો આધાર લીધો હતો. તો શા માટે તે યોગ્ય હતો અને તેના આધારે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં કેવી રીતે ગોઠવી શકાયા? તો આ સવાલના જવાબ તમારે ઇનટેક્સ્ટ ક્વેશ્ચનમાં આજના હોમવર્કમાં પણ લખવાના છે. એ સાથે તમને અહીંયા 6 પ્રશ્નો આપ્યા, જેમાં 6થો પ્રશ્ન તમારો આ છેલ્લી સ્લાઇડમાંથી તમને પૂછેલા 2 સવાલ માટેનો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે લખેલ સવાલના જવાબો એકબીજાને આપીને તમે પોતે જ અપ્રમાણિક બનો છો તો તમે સાબિત કરો છો તમને વસ્તુ આવડતી કે ફાવતી નથી લખવા માટે. ઘણા વિદ્યાર્થીઓ જવાબ જે છે તેની આપલે કરે છે અને જવાબો પછી સરખા લખાતા હોય છે. બને ત્યાં સુધી જાતે લખવાનો પ્રયત્ન કરો. અને તમને અગાઉ પણ એક ઇમેજ મોકલી છે કે સવાલના કોઈ પણ જવાબ કેવી રીતે લખવાના છે, તો એ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરો. જો અક્ષર તમારા સારા નથી અથવા તમને જવાબ લખતા નથી ફાવતા તો લેશનની કોઈ ઉતાવળ નથી. લેશન નહીં કરો તો પણ ચાલશે. વિડીયો વ્યવસ્થિત સમજો અને ધ્યાનથી સમજો, જુઓ કે કેમાં કેવી રીતે શું તમને બતાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે, જેથી કરીને તમારા માર્ક જે છે વધી શકે.